नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। आइए रुक करते इस खबर की ओर। खबर गुजरात राज्य से है, जहां दाहोद जिले में रहने वाले ईसाई समुदाय ने गोधरा रोड स्टीफन स्कूल से क्रिसमस के अवसर पर एक धार्मिक रैली का आयोजन किया, जिसमें ईसाई समुदाय के अनेक लोगों ने भाग लिया। दाहोद में रहने वाले ईसाई समुदाय ने CNI चर्च में क्रिसमस के धार्मिक रैली का समापन किया, जिसमें ईसाई समुदाय के अनेक लोगों ने भाग लिया। असीम प्रेम, आनंद, शांति और बंधुत्व का संदेश देने वाले प्रभु यीशु मसीह का जन्म 25 दिसंबर को हुआ था और उनकी स्मृति में 25 दिसंबर को विश्व भर में क्रिसमस के रूप में मनाया जाता है। इस दिवस के उपलक्ष्य में 21 दिसंबर को प्रेम और शांति का संदेश देने के लिए गोधरा स्टीफन स्कूल से दाहोद तक एक धार्मिक रैली का आयोजन किया गया। शहर में आयोजित इस धार्मिक रैली में गोधरा के स्टीफन स्कूल, दाहोद के CNI चर्च, रॉयल कैथोलिक चर्च और सॉल्वेशन आर्मी चर्च की ओर से शांति रैली का संयुक्त रूप से आयोजन किया गया। यह रैली दाहोद शहर में गोधरा रोड से शुरू होकर देसाई वार्ड, बिरसा मुंडा सर्कल, सरस्वती सर्कल, स्टेशन रोड से होते हुए CNI दाहोद चर्च पर समाप्त हुई, जिसमें ईसाई समुदाय के बड़ी संख्या में लोगों ने भाग लिया। नाताल એ આનંદ, પ્રેમ અને શાંતિનું પર્વ છે અને આ દિવસોમાં સમસ્ત વિશ્વની સાથે CNI ચર્ચ દાહોદ, સાલ્વેશન આર્મી ચર્ચ, રોમન કેથલિક ચર્ચ, સાલોમ ચર્ચ જેઓ દાહોદમાં રહે છે બધા સાથે મળીને શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। સેન્ટ સ્ટીફન સ્કૂલ ગોધરા રોડથી લઈને CNI ક્રાઇસ્ટ ચર્ચ દાહોદ સુધી રેલી શાંતિપૂર્ણ બની રહી। પોલીસ પ્રશાસન માટે અમે આભારી છીએ કે તેઓએ અમને પરમિશન આપી। A ડિવિઝન, B ડિવિઝન તમામ પોલીસને માટે આભાર માનીએ છીએ, તમામ પ્રશાસનને માટે આભાર માનીએ છીએ અને જેઓ અમારું વેલકમ કર્યો જુદા જુદા સમાજમાંથી, જુદા જુદા રાજકીય પક્ષોમાંથી, જુદા જુદા આગેવાનોમાંથી, તમામ ધર્મના સમાજના આગેવાન મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નાતાલની આ શાંતિ રેલી હર્ષોલ્લાસ સાથે દાહોદમાં કાઢવામાં આવી અને આખા શહેરે અમને સહકાર આપ્યો, શાંતિ જાળવી અને બધાને માટે અમે આભાર માનીએ છીએ। મીડિયા મિત્રોને માટે આભાર માનીએ છીએ, કવરેજ કર્યું અને અમારી મારફતે નાતાલ શું છે, શાંતિ, પ્રેમ અને આનંદ એ બાબતો રજૂ કરવા માટે મીડિયા મિત્રો પણ આગળ આવ્યા। આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નાતાલ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેઓ આ જગતમાં આવ્યા, બેથલેમની ગંદી ગભાડમાં જન્મ લીધો 2025 વર્ષ પહેલા, કેમ કે તેઓ પોતે ઈશ્વર હતા અને પોતાનું દેવત્વ એમણે બાજુ પર મૂક્યું, માણસ બન્યા, માણસમાં પ્રગટ થયા અને માણસોની વધુ નજીક આવ્યા અને માટે જ સૌથી પહેલા તે જમાનામાં એક દૂતે ઘેટ બાળકોને જે મોટા આનંદની વાત કહી એ તો એ હતી કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે અને આ મોટા આનંદની સુવાર્તા વાત સમસ્ત વિશ્વના માટે આમ સર્વને માટે છે અને માટે અમે આ નાતાલ આનંદથી, શાંતિ, પ્રેમથી ઉજવીએ છીએ। થેન્ક યુ વેરી મચ। રેવરન્ડ દિલીપ નીનામા, CNI ક્રાઇસ્ટ ચર્ચના પ્રેસ્બિટર इंचार्ज। दाहोद से सी न्यूज संवाददाता सोलंकी रोहित की रिपोर्ट। इस रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज भारत।